કદાચ અવળો ચાલતો હોય, જાણે જોઈને ઈષ્ટ દેવની આજ્ઞા લોકતો હોય, ભક્તજનો એ ભક્તને ઠાકોરજી શિક્ષા કરે છે ને કરે છે. એટલે આટલી મારી વિનંતી છે કે ભક્તજનો આપણને ખબર છે કે આ આજ્ઞા નથી પાળતા તો દુઃખ આવવાનું જ છે. પછી ભગવાનનો ભગત હોય તો ભલે, કારણ કે આજ્ઞા લોપી તો દુઃખ આવશે ને આવશે. એટલે ભક્તજનો ભગવાનની ઈચ્છાથી તેને કષ્ટ આવે છે, પણ કાળ કર્મ અને માયા ભગવાનના ભક્તને દુખી નહીં કરી શકે એ વાત છે નક્કી રાખજો. એટલે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ રૂપે આ દર્શન આપી રહ્યા છે, અને એમાં કાળ કર્મથી ભક્તજનો કુટુંબ સહિત તારશે. એકલાની વાત નથી લખી હો, કુટુંબ સહિતની વાત લખે છે. આ સમગ્ર સત્સંગને મહારાજે એક કોલ દીધો છે કે મારા આશ્રિત જે થયા છે એને આ લોકમાં અને પરલોકની અંદર હું મહા સુખીઓ રાખી. સમાગમથી અને આપણી આવી દિવ્ય યુવક મંડળની સભાથી નજર બદલતા શીખીએ, દુઃખી જીવનમાં પણ દુઃખી જગતમાં પણ સુખી થતા શીખીએ. બસ આવા જ આપણા દિવ્ય શાસ્ત્રોનો સદુપદેશ છે. જીવનમાં બોધ લેવાનો છે. આટલું આપણું જીવન સુખમય પસાર થાય એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના